ખવારમાં થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ છે. અને આવું કરે છે પપ્પાનો કબાટ કેમ ખોલ્યો તે? તમે મંગાવો એ ખાઈ લે. इतना सारा फेरफार. અરે ઉપરથી ખેંચીને લેવો તો અહીંયા હોઈ ગઈ આલી. તારા પપ્પા અત્યાચાર થયો દેખાડ. गुड मॉर्निंग, जय श्री कृष्ण. न्यू व्लॉग में बधाનું વેલકમ છે. इधर अखबार पढ़ा जा रहा है. જય શ્રી કૃષ્ણ. બોલો કેમ છો? મજામાં. અહીંયા મમ્મી પપ્પા બેઠા છે મસ્ત. બોલો. જય શ્રી કૃષ્ણ. કેવી લાગે તો શ્રી કૃષ્ણ. અવાજ હજી નહીં નીકળતો અમાર બધાનો. આંબળી લઈ આવી તું. હે? તું લાવી છે આંબળી કે બીજાની છે? હું લાવી? આંબલી. ઝીણી આંબળી, કટુંબરા. નહીં. તો હું નહીં લાવી. ઓલાને મોકલી ઈશે તાર પપ્પાએ તોડી નાખ્યું બોક્સ. એને મોકલવાની હોય ઓલાની ઈશે. એની છે એની જશે ને તો કોની હોય તો તાર પપ્પાએ બેગમાં તોડી નાખી. એમાંથી થોડી નીકળી. તો શું નીકળ્યું? ઓય, એ તો આ ચાદર નીકળ્યું એનું એમ. બોલો બોલો. એના જ હશે. તો આજ મારી પહેલી રસોઈ હશે. એમાં હું શીરો બનાવીશ. નૈના માસી બપોરે. અમાર નૈના માસી પોતા કરે. નૈના માસી તો હું કયો મને હું કયો કોણ સુરમા શેઠી નાને દિલીપ કુમાર મને નિરાલ તારું નામ ન પડાય હો નિરાલી. નિરાલી મારું નામ જ નથી નિરાલી. બાની બેનપણી છે ને એટલે બા તને નિરાલી કહેતા ને આ નિરાલી કહે. પણ મારું નામ જ નિરાલી નથી. નહીં નામ શું છે? દીરાવી. દી જે આવડે. દી બોલવાનો દી રાવી કેટલી વાર તો ગોખી થઈ તો આવડશે અમાર બા નિરાલી જ કહેતા હો તમારા બા અમાર ઘરે જ આવતા વાઈટું કરવાનું બેનપણી હતા બા એને ઊંઘ નો આવે નૈના માસી ને ઊંઘ નો બે જાવ ધાબે વયા જઈ પાપડ વણે ધાબે વયા જઈ શિયાળા બા. એવો તો કેટલો વિડિયો એનો મૂક્યો જ નહીં ને. લગ્નમાં એક જ ખોટ રહી મેરેજમાં, બાકી ફર્સ્ટ ક્લાસ મેરેજ થઈ ગયા. જોરદાર. શાંતિથી વિઘ્ન વગર પતી ગયો આપણે. કોઈ પણ જાતનું વિઘ્ન નથી આવ્યું અને બધાય મહેમાનોને મસ્ત બહુ મજા આવી. સરસ પ્રસંગ થઈ ગયો, પણ એક જ ખોટ રહી. બા બા નહોતા. બા નહોતા અને નાની બી નહોતા. નાની નહોતા અને બાઈ. મારા સાસુય નહોતા. એ તો 9-10 વર્ષ થઈ ગયા, પણ મારા મમ્મી તો હજી ગઈ સાલ જ. બા ને હમણાં 19 તારીખે 1 વર્ષ થશે હો. આ 19 હમણાં. આપણે જ્યારે ગીત ગાવાનું હતું ને ત્યારે એની તિથિ હતી. આમ તિથિ હતી. હા પણ તારીખ 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 આપણે નહોતી. 19 ઓ મરણ હોય ને એની તિથિ ગણાય અને પણ આપણે જન્મમાં હોય ને એનો તારીખ ગણાય birthday. એટલે બાન તિથિ આપણે બોલો હાર્ટ ટચિંગ વિડીયો બનાય. બોલો બોલો. હાર્ટ ટચિંગ વિડીયો બનાય. હાર્ટ ટચિંગ વિડીયો હજી ફોટોગ્રાફરે નથી આપ્યો મમ્મી. કયો હાર્ટ છે? મેં બનાવ્યો તો એ તો અર્થમાં હશે. એ તો મારી પાસે છે. ઓલા લંડન વાળા ભાઈ શું કરે છે? કયા લંડન લંડન વાળા ભાઈ હુતા છે ઉપર. લંડન વાળા ભાઈને હાલો ઉઠાડવા જોઈએ આપણે. નાસ્તો પણ ઉગાડો ઉતો છે. ઉગાડો ઉતો નથી છે. ઉગાડાય. હમણાં હું ગઈ ઉગાડો છું તો તને બોલાવું. એમાં લાઈટ ગઈ ને તો ઉઠી ગયો. હવે જઈએ છે લંડન વાસી કેટલા વાગ્યા ખબર છે? 10 વાગ્યા. ઉઠ ઉઠ, જોબ પર જવાનું છે. ચાલ ઉઠ, જોબે જવાનો ટાઈમ થઈ ગયો. 3 વાગે એની જોબ ગઈ. હે ઉઠ ઉઠ, સૂરજ માથે આવી ગયો. ઉઠ ને. હાલે હર્ષિત ભાખરી ખાઈ લે. પછી આવું ચાલે પણ તારે નાસ્તો લેવા જાવ તારા હજી 2 દિવસ બાકી છે તારા. હા લઈ આવી ફટાફટ. હા બસ હાલ કેવો ઉઠી ગયો 2 દિવસનું કીધું એટલે પ્રેશર આવી ગયું. ये क्या है? ये क्या इधर इधर ये क्या है? હું થયો? હાલ દુખે છે. તો એ ઓલું તો ઓલું કઢાઈ લેવું છે બે જગ્યાએ. એક્સરે હા એક્સરે કરાય. તે કાલ ડ્રાઈવ કરીને તો ખબર પડે. ના ના આવ્યો તો એનો દુખે છે ને તો એક્સરે પડાવી લઈએ એટલે ખબર પડે. કઢાઈ લેવો બે હાથમાં દુખે એટલે હા તો પડાવતો અહીંયા જાય. આ જગ્યા જોઈન્ટમાં દુખે છે. આમાં હા અહીંયા. મને તું યાદ છે તને યુએસએ તો હા તને એને ક્યારે દુખતું પણ ઠંડીનું બી હોઈ શકે. તો ઠંડી અહીંયા થોડી છે. પણ એ કેમનું દુખતું હોય ને તો અહીંયા એકદમથી તને બંધી જાય ને. આ ક્યાંથી આવ્યું ફૂદડું અહીંયા? આ તું કોને લઈને ઊંઘે છે હર્ષિલ લેવલ તાર જોડે? રેડી તમે લોકો? હાલ દીરાવી રેડી? હા. તો જાઓ જલ્દી જાઓ. આ દીરાવી ને મીના માસી ને બધા જાય છે કુર્તી ને એવું બધું લેવા માટે. અને આવું કરે છે પપ્પાનો કબાટ કેમ ખોલ્યો તે? પરફ્યુમ પપ્પાનો પરફ્યુમ છાંટી દો. જલ્દી કર બહાર ઊભા છે. ખુલ્લો મૂકી દે પાછો. ભૈયા પેલો નથી પટેલમાં ક્યાં ગયો પપ્પા? ખબર નહીં ક્યાં ગયો. ઓકે ગાઈઝ તો હું નર્સે જઈએ છે એની બધી નાસ્તો ને બધું શોપિંગ કરવા માટે. ઓકે ગાઈઝ ચલો સો બની રહેજો બ્લોગમાં. સવારમાં થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ છે પછી કહું શું થયું છે. આ જુઓ. માસીને લીધું બધું? હા ઈ લઈ જાય ભૂલી ગયા હે શું થયું? ચેક ઇન મારી ફ્લાઇટમાં. નહીં કર્યું મેં કઈ. હાલ તો
ચેક ઇન ક્યારે થયું? હાલ ઉભા થાલ જલ્દી હાલ. હાલો ગાઈઝ અમે બી નીકળી ચલો. જય શ્રી કૃષ્ણ. અને શું થયું છે એ કહો. કેવું કે લગન સારા થાય ને તો અમુક મળે બહુ સર્વિસ કરવી જરૂરી હોય. મળીએ પછી શાંતિથી કહું શું છે. ચલો ગાઈઝ 15 દિવસ પછી મેં ગાડી અત્યારે હેડો છું કારણ કે મને લગન ને બધું તૈયારી બધું હતું એટલે મને ગાડી ટચ જ નથી કરવા દેતા. હર્ષિલ આવી ગયો પછી તો સેજે નહીં. હર્ષિલ લઈ લેતો એટલે અત્યારે હવે જાય છે હર્ષિલના કામમાં હતા મારા કામ હતા. હર્ષિલને બધો નાસ્તો લેવા જઈએ છીએ. યુકે ની 3 દિવસની ફ્લાઇટ છે તો પેલા ડીમાર્ટ જઈએ છીએ અને ત્યાંથી બધો શું હર્ષિલ નાસ્તો ખાવો છે એના ઉપરથી જોઈએ. હર્ષિલભાઈ બેઠા છે. અમુક કલાકો બાકી જ હવે 48 કલાક નથી હે ને. ચાલો ગઈ જજો. સવારમાં નાસ્તો નથી કર્યો એટલે જો ઇડલી ચટણી છેલ્લી ઇડલી નથી યુકે પેલાની કાલ ખાઈશ હજી. આજે અમારે નિકોલમાં છે ને બધા કહેતા હોય ઇડલી વડા હું ખાવાનું પણ જો આ મજા છે ઇડલી વડાની. કોઈ અમદાવાદ સિવાય ને કોઈ ઓળખીએ કે ઇડલી વડાની મજા? સુરત વાળા જેમ કહેતા હોય કે અમારે ખમણ લોચો આલુપુરી ફેમસ છે એવી રીતે અમારે નિકોલમાં અમદાવાદમાં સ્પેશિયલ નિકોલમાં સવારનો સવારનો બ્રેકફાસ્ટ એટલે અમારી ઇડલી વડા. ગાઈઝ કોણ કોણ નિકોલથી હોય ને ઇડલી વડા ખાતા હોય ને કહેજો. બાકી આપણે એક વીકમાં એક વાર તો ઇડલી વડા ખાવા જ પડે અમારે ફરજિયાત છે. આ ભાઈ તો 2-3 વાર હોય પણ મારે એક વાર જોઈએ. ચાલો હવે થોડો નાસ્તો લેવાઈ ગયો છે અને બીજો થોડોક લેવા જઈએ. હવે શું લેવાનું ચાલ તારે? ખાખરા ને એવું લઈ લીધું છે. ગાર્લિક મિક્સર આવે નહીં લેવાનું. બીજું કઈ બીજું જોઈએ વિચારે ખારી લેવાની. ચાલો ગાઈઝ તો નીકળે. શોપિંગ બહુ બધું કર્યા પછી અમે આવી ગયા છે પેટ પૂજા કરવા માટે કેમ કે બધાને કકડીને ભૂખ લાગી હતી. જુઓ હાય માસી લાગી છે ને મસ્ત મસ્ત બહુ જ. મમ્મી કેવી ભૂખ લાગી છે અને ગરમી કેવી છે? બધા વેઇટ કરે છે હવે ખાવાની. યસ ગાઈઝ તમને નહીં ખબર હોય કે પપ્પા બી અમારી સાથે જ છે. અમને લેવા આવ્યા હતા ત્યાં કેમ કે તડકો બહુ જ હતો તો એ પણ જોઈન થઈ ગયા છે મારી જોડે ખાવામાં. તમે ખાધું કઈ બીજું? નહીં અચ્છા શું મંગાવ્યું તમે ખાવામાં? તમે મંગાવો એ ખાઈ લે. ઓહો ઇતના સારા ફેરફાર. મમ્મી ઓ મમ્મી મેં પપ્પાને કીધું કે તમે શું મંગાવ્યું ખાવામાં તો કે તમે મંગાવશો ને હું ખાઈ લઈશ એમ. તો મેં તો આટલો મોટો ફેરફાર નહીં. એ દર વખતે શું કરતા પોતે મંગાવતા એમ આપણે મંગાવીએ ના ખાતા. તો મેં કીધું આટલો મોટો ફેરફાર તો કે હા કઈ કેવું છે બાબતે તમારે? હજી જોરથી બોલો અવાજ નહીં આવતો ખરેખર. હમણાં લગ્ન કર્યા છે એટલે બોલો બોલો. સારું બદલો એટલો બધો ફેરફાર પડી જાય તો સારું એમ. હા મમ્મી ખુશ થઈ ગયા. એક મેંદુ વડા મંગાવી લઉં. મેંદુ વડા ખાવા મંગાવ્યા તમે? મમ્મી મંગાવ્યા છે. મેંદુ વડા એ તો ખાય. બસ હવે છાશ મંગાવવાની નહીં? સ્પ્રાઇટ સ્પ્રાઇટ છે ને? સોફિયો છે સોફિયો છે. છાશ માસી છાશ કે કોલ્ડ ડ્રિંક? તમારે મમ્મી છાશ કે કોલ્ડ ડ્રિંક? કઈ નહીં. તમારે કઈ નહીં તો વાંધો નહીં. ચાલો આ લોકો જો મસ્ત અહીંયા જમવા આવ્યા છે. પૂરું ફિનિશ. અત્યાર સુધી મેં એમ કીધું કે તમને નથી ખબર કે પપ્પા બી અમારી સાથે છે. હવે દીપ અને હર્ષલ બી આવી ગયા છે ખાવા માટે. આ જો આવી ગયો અને કંઈક નવી આઈટમ મંગાવી જો મસ્ત. છે ટોસો જ. આ ઇડલી આ રાઈસ. સાંભાર સારો હતો. લાસ્ટ ટાઈમ ખાધો હતો ને હા સાંભાર ઠીક. બોલો પપ્પા ફિનિશ. મીના માસી પાછળ જો 3 જણા બેઠા છે. હા યા ક્યાં આપો? ચલો ગાઈસ તો જમી લઈએ અમે. આ આવ્યું મૈસૂર ગ્રેવી. આ મસ્ત ટેસ્ટી લાગે છે. ચલો અહીંયા આવ્યા છે હવે ઢોસા ખાઈને આવ્યા કેન્ડી ખાવા. હવે તો મીના માસી હવે તો યુઝ ટુ થઈ ગયા છે. પેલા સંતાઈ જતા. અહીંયા ક્યાં સંતાવા જાવ? મેં આ જામુન ખાઈ છે પછી જામફળ જામુન મેંગો બરફવાળી જામફળ માવમલાઈ આ સારી છે. જામુન આ ટેસ્ટ કે મસ્ત છે. મસાલા ખોરશી ચલો ગાઈઝ સો વાગ્યા છે 4:45 અને અમારી નવી મેટ્રેસ બધી આવી ગઈ છે બેડની. લગનમાં આવવાની હતી પણ બહુ લેટ થઈ ગયો આવવામાં તો હર્ષિલના રૂમમાં તો લાગી ગઈ છે એટલે હર્ષિલ 2 રાત હવે નવી મેટ્રેસમાં સુઈ છે હે ને. આ જો આ બે શું કરે છે? અરે ઉપરથી ખેંચીને લેવો તો અહીંયા હોઈ ગઈ વાળી. એ ઊભી થાય. એ મમ્મી ઊભી થાય. નહીં દેતો યાર. હાલો હાલો ગાડલું બદલવાનું હાલો. આજે ભલે ભૂતી કોઈ પીતો ક્યાં સાલું કર્યું છે. ઊભી થાય. એ ઉપરથી અહીંયા હોઈ ગઈ છે તો વાળી કેવી છે? ઉપર હોય જતી તે શાંતિથી નીચે લઈ હાલ ગાડલું બદલવાનું ચાલો. આ કેટલા દિવસ જો આ નાના ગડલામાં હુવો જો આ કેટલું નાનું ગાડલું છે જૂના બેડનું ગાડલું. હાલો 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 વગરનો તાપ નથી ઉતર્યો ઊંઘ જ નથી થતી. ઉતરી જાય હાલો. કેમ કે આરામ જ નથી થયો ઊંઘ જ નહીં થઈ. આ મેટ્રેસ એવી છે ને કે થાક ઉતરી જાય ચાલો. આપણે હર્ષિલ જાય ને નિરાવી પછી એક દી આખો દીદી ને રહે જતું રહેવું છે. સાચી વાત છે. ખાવું નથી. તું નહીં હુતી રે દિરાવી સાચું કે ખોટું હવે તો ઊંઘવા માંડ્યા છે. હે ને આપણે એક કામ કરશું કે રિસોર્ટમાં જઈશું રિસોર્ટમાં. નહીં મેરેજ હતા તો મેરેજમાં હું કોઈ દી 5 વાગ્યા પહેલા હું આવી ગઈ જો. આવી ઘડીક ઉપર આવ્યા વિડિયો શૂટ કરતા હતા. લગનમાં હું હાથ એક વસ્તુ કહું ફની તારું આ બધું શૂટ ચાલતું હતું ને તો આ બાજુ અમે પડછાયા
જવો પડતો હતો આપણે ઉપર કબાટ છે ને એમાં તો હું આમથી ભાગીને આવે તો એ ફટાફટ ભાગીને આ ખૂણે આવ્યા પાછા આમથી આમ ખૂણે ભાગીને અરે આ કોઠી છે હું એ મેટ્રેસ છે મમ્મી અને ખોલવાનું એટલે લાખી બહાર આવશે આ જો બ્રાન્ડ ના દેખાવી જોઈએ નો પ્રમોશન ના થવું જોઈએ પૈસા આપ્યા છે તો આથી જ ને પ્રમોશન કરવું હોય તો ના થાય ને બેટા તારા વાળ તો જો તો ઊભા થવા લો નહીં તો હું ઉતારે ઉતર જ કરીશ ઊભી થાય તો ભૂખ લાગી છે ઊભી થાને ઓય તરી ઓય ધીરાવી મારા માથે આવતા આ બધા હોઈ ગયા જો હવે તમે શું કરવું તમારે જગ્યા જ નથી તો પણ કૂદવું ચાલો હટો એ બધા પપ્પા કૂદે ને જો જો ઉપર ખતરનાક હાલો હટો હું એક બાજુ જતી રહું ખાલી અરે આ લઈ લે ચાર્જર લઈ લે ઓય મારું નહીં તો દીપનું લાવ્યો હાલ આગી જા મમ્મી આ બે ગાડી નહીં નો બે આટલી જ આવે ઓય આનું ક્યાં ગયું એ નાખવાનું જોજો મને આ માથે નો આવે ધીરે ગીર પગ ભાંગી જાય બાપા યાય નથી એવા નાટક કરવા યે ઓ નરસિંહ બા કઈ જવાનું છે જો થઈ જાય રેવા દો હવે નાથું અફડા ત્યાં આ કવર છે કવર નથી આની પર નાખવાનું કવર કેમ નહીં આ કવર છે ને હા કવર છે ચાદર ઉપર મોટા લાવવા દો પેલા ફિટર આવે ને ઇલાસ્ટિક વાળા ના આવે બે ચાર ખૂણે પેલા દબાઈ દેવાના એ લાવ હોય તો એને એની ઉપર પછી ચાદર પાથરી દેવાની તો ડાયરેક્ટ ચાદર બી ચાલે ડાયરેક્ટ નો નખાય હું તો ડાયરેક્ટ ચાદર જ નાખતી હાલો આપણા રૂમમાં ગાદી નાખી દઈએ હાલો હર્ષેલ શું થયું દેખાડ તો એક મિનિટ આ તાજો વાગ્યો છે કે ક્યારે હર્ષેલ દેખાડ. નજીક લાય તારો પર અત્યાચાર થયો દેખાડ હમણાં વાગ્યો તો જો. આવું નથી હોય આ જૂનો ઘા છે એનો આ જો તો ખરા કેવા નખ માર્યા છે ઓહો હો દિરાવી હાવ આવું ના હોય પછી ઓય હમણાં નથી આ સુકાઈ ગયેલું છે હમણાં હોય તો સુકાઈને કડક પોપડી તો નાખી કોણે માર્યા તને હર્ષિલ્યા સાચું બોલ હર્ષિલ્યા તો ક્યાં પોપડી ક્યારે બને કોણે માર્યા બોલ હે? વાગીને પોપડી ક્યારે બને મમ્મી કાલ હારે આખો દીતા હા કાલ વાલ વાગ્યો હોય તો કાલ ક્યાં ગયો તો તું કાલ તાર હારે જ હતો આખો એના આગલા દિવસે ક્યાં ગયો તો કાંઈ નહીં અહીંયા ઓશિકાન એક્ટિવા લઈને ગયો તો ને ક્યાંક તો ઘરે કોઈને બિલ મારે નામે ફાડે એ કે હતું કે તો ઈ એવું કેમ કે દિરાવીએ નખ માર્યા એમ કેમ કે છે ઈ તો બીજા મમ્મીને પૂછે ને હું થયું એટલે દિરાવેનું કહી દે તો બચી જાય ને આ જો હર્ષિલનું કેવું એવું છે કે દિરાવીએ હર્ષિલને નખ માર્યા છે ખોટો છે સુકાઈ ના જાય પોપડી ના બની જાય હા એમ તો પોપડી બની ગઈ છે એમ તો જો કાલનું વાગેલું હોય ને એને આજે પોપડી બને તમારી બોડી એવી હેવી છે ને બોડી એવી છે તારી ઓકે બોડી નહીં બોડી બોડી કે બોડી ઓડી નહીં ઓડી અરે એને જ નાખો બોલો નહીં મમ્મી મારે છે મમ્મી મારે છે મૂકી દે પછી તો સાસુએ પહેલા જ દિવસે અત્યાચાર ચાલુ કર્યા મૂકી દે હે સાસુ મમ્મીની તો હું વખાણ કર્યા બધા કમેન્ટમાં બધા મમ્મીના દિરાવીના મારા કોઈ વખાણ જ નહીં કર્યા મને કે બહુ નસીબદાર છો આવી વાઈફ મળી દિરાવીને કે બહુ નસીબદાર છો આવું ઘર મળ્યું સાસુ સસરા આવા મળ્યા તો મારું કંઈક તો હોય ને અર આ કોણ છે સારી જો ધક્કો મારે છે આજ 50 રૂપિયા કાઢો રેલાઈ કે ગયા રેલાઈ ગયા નર્સિંગ બોલો હવે ઉતાવ શું ફિલિંગ છે તમારી વધારાનો જ છે મારું તો કઈ હે જ નહીં મારું તો કઈ હવે એક્સપેક્ટેશન નવો નાખવાનો એમાં એવું છે હમણાં જ નાખો બે દી પહેલા બોલો તો ધોઈ નાખ इधर सॉन्ग आएगा ला 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 પછી એ હાથેથી ધોવે મોએ મોએ ખબર છે? હા હર્ષિલ ને ફરિયાદ છે હર્ષિલ એમ કહે છે કે હું સાવ વધારાનો છું મારું કઈ છે જ નહીં બોલો મમ્મી એ કેવું તારાનું હે મમ્મી હવે તને શોખ છે હર્ષિલ લગ્ન ધામધૂમથી કરવાનો હવે તો મારે હું અવધીરાવીને છે બિલ હાચવવાના. તો છે જ હું તો કરી શકું તું જે થઈ ગઈ આ બિલ હાચવવાના દિલ હા એ હાચવા નહીં વોરંટી છે એટલે વોરંટી કાર્ડ હાચવા પડે મારો વરમાન શો પૂરો થઈ ગયો ધીરાવીને વારો ઉપરના છે. ક્યાં ગયા? કરે એમ. ઓકે એન વરમાં બનવું. ઉપરનું ઈ ઉપરનું જ હતું કાંઈ નું હતું એ. તો ખબર નહીં હવે ઈ કે હો ધીરાવી માનવાના એટલે દિવસે કે હવે આપણે આવા લગ્ન નથી કરવા થાકી જાય હવે આપણે પૂરું ફાટી કરી નાખવા હારા હે હર્ષિલ મંદિરમાં તું 10 દિવસમાં થાકી ગયો અમે 2 મહિનાથી દોડતા હતા. અડધી કલાકમાં થાય ને એમાં હે? ગાયત્રી લગ્ન આ- મંદિરે આમ જો. નજીક રાખવાનું એક આ તો 5 કિલોમીટર કે મુંદરી નજીક રાખવાનું એમને જન્મ મમ્મીજીને કહે છે ને તું 10 દિવસમાં થાકી ગયો અમે 2 મહિનાથી દોડતા હતા બધા તે कुछ તાવીન पाने के लिए कुछ करना पड़ता है આવીને તારા કપડાં आप ऐसा बोलो कि हमको ज्यादा पैसा नहीं कमाना फिर आपको वो भी करना है ये भी लेना है वो भी लेना है तो क्या મારે करोगे अभी મારે ક્યાં લગન नहीं 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 जो लोग बोलते हैं ना उसके लिए मैं बोल रहा हूँ मैं कि हमको सिंपल चाहिए सब कर देना चाहिए उसके लिए मैं बोल रहा हूँ मैं છોકરાઓ सही बोला ना मैं क्या बोला मैं બતાવ સાદા તો કઈ વરમાં વેચતા હોય ને 10 રૂપિયાનો હાર એ બે લઈ આવવાના हाँ 5 રૂપિયાનું કંકુ લારી લઈ આવવાનું મંદિર ને બ્રાહ્મણ ને 500 રૂપિયા ઓલી દઈ 5 રૂપિયાનું કોઈ કંકુ નારિયેળ શું ના કહેવાય પણ એના માટે છોકરી ગોતવી પડશે ને 40 રૂપિયાનું આવે છે. એ બધા માટે છોકરી જ ગોતવી પડશે ને પછી તો બહુ મોટો પછી તું ખબર રીલ બનાવે કે જાનુ મારી મને મારી જાન તો મને છોડી બીજે વળી ગઈ બીજે વહી ગઈ ને ડીજે બની ગઈ ડીજે ક્યાં ડીજે વહી ગઈ.
હર્ષિલ વહી ગઈ છે ત્યાં જાનુડી ક્યાં વહી ગઈ? હું ક્યાં જાણું કે પછી એવું પછી મરી જવાનું તો મને એમ છોડી નહીં, દેજે. રવિ પૈણી કે ગઈ. મને બોલવા દે, મારી જાન વહી ગઈ છે. ઓલો કે મને બોલવા દે. બધાની જાનો વહી ગઈ, બધાના દિલ તૂટેલા છે. ના વહી ગઈ તારે? હાલો ખાવ ક્યાં કે ને રખડવા જાય ને કપડાં લેવા જવા ઓય કાંઈ ચલો ગાઈઝ, સો ફાઇનલી બધી મેટર્સ આવી ગઈ છે. એટલે હવે હે ને કાલે આપણે હોમ ટૂરનો વિડીયો બનાવી દઈશું. એટલે એ બ્લોગ મિસ ના કરતા. તમે એમ તો ઓલમોસ્ટ ઘર જોઈ લીધું હશે, પણ હોમ ટૂરમાં જે ઘર જોઈને મજા આવે ને એ ના આવે બીજા બધા બ્લોગમાં. શું કેવું તારું? બરાબર છે બરાબર છે ને? બરાબર અને કાલે હર્ષિલનો લાસ્ટ ડે છે અમદાવાદમાં. પછી કાલ રાતે તો બધા આમ આખી રાત જાગવાની જેવી વાત કરીએ છીએ, જોઈએ કોણ જાગે કોણ નહીં જાગતું. અને પરમ દિવસ સવારે 9 વાગે ફ્લાઇટ છે, એટલે અહીંયાથી 6-7 વાગે નીકળી જઈશું. તો ચાલો ગાઈઝ, નાસ્તો વાસ્તા કરી લઈએ. પછી હર્ષિલના ફ્રેન્ડ અર્થને ત્યાં અમારે રોટલો ખાવા જવાનું છે. આ હે ને મોઢું બંધ નહીં કરતી, મોઢું બંધ કરા તારું. એની વસ્તુ હું લેવાની છે, ક્યાં કોક નથી ક્યાં. ચાલો ગાઈઝ, વાગ્યા છે 7:15 અને અહીંયા બે જો આખો રૂમ ભરીને બેઠા છે. ઓહો અરે અહીંયા જો તો ખરા બધું નદી રવિ ये है क्या? આ છોકરીઓને આવું જ હોય. શું કેવું હોય? સામાન ગોઠવો પડે. છોકરીઓને આવું જ હોય એમ. શું આવું હોય? આવું બધી વસ્તુ. ઝીણી ઝીણી વસ્તુઓ હા, ફૂટે નહીં કા? રવિ આટલી બધી વસ્તુઓ, આ જો એક આ ભર્યું इतनी ને सारी चीजें. અડધું બધી ગોઠવીને મૂકી દીધી અંદર. જો આ ભર્યું એક બોક્સ અંદર મૂક્યું. એટલે મારું ખાનું રાખ્યું જ મમ્મી કઈ કપડા મૂકવાનું હે? તારું છે, જીવન એટલે જ મને ઓછું પડે છે. ના હર્ષિલ ના વૈદા હર્ષિલ લઈ લે, હર્ષિલ ને ક્યાં ઘરવાળી આવી છે? વહી જાય ને કાંઈ પર ધીરાવી રૂમમાં અડધું મૂકીએ છીએ એનું. બસ તો બરાબર. રેડી થવાનું કુછ છે. પર ઓપ્શન જ નથી. જે હર્ષિલ ઘરવાળી આવી જાય પછી એક ડબ્બો રાખ, લા ફોટો અહીંયા લગાવ્યો. એમાં આ બધું રહે. એક લગાઈ દીધું ત્યાં ચોટી ગયું તો હો. એકમાં બંગડી બધે કાંઈ નહીં, ચાલો guys. જવાનું So, છે આપણે જમવા. બ્લોગ આવી રહ્યો છે, બ્લોગ જોઈ લો તમે. આ બેન કરવા દેવા બધા મોટા ચાલો મેડમ, ક્યાં આવ્યા છો તમે? હર્ષિલના ફ્રેન્ડની ન્યા. હર્ષિલના લંગોટીઓ ભાઈબંધ છે. હર્ષિલના ફ્રેન્ડની ઘરે આવ્યા હે? આ છેલ્લો દિવસ હર્ષિલનો છે ને કાલ. ચાલો તો બોલો. અર્થને ત્યાં રોટલો ખાવા. બધા ઓળખે સરને. અર્થને ત્યાં રોટલો ખવાય. બીજો રોટલો છે ને? બીજો રોટલો. બીજો પહેલો મીનામાસી આપી બોમ્બે દીધો, બીજો વાળાએ અર્થ રોટલો નથી. આપ્યો, હર્ષિલના ફ્રેન્ડે આપ્યો. તો ચાલો અમે બધા જઈએ છીએ. મમ્મી જો ઉલટી ઉલટી અમારે ગંગા વહેવા માંડી છે. એ બહુ સંસ્કારી થઈ ગઈ છે અને મમ્મી જે સાસુ છે એની મોડલ થઈ ગઈ છે. હા, પણ હારું છે મોડર્ન થવા દે, બપોરે પછી હું modern night dress બતાવે. વાંધો નહીં, પણ હારું છે અત્યારે મમ્મીને મોડર્ન રહેવા તો પછી થોડા દિવસમાં હું એ બાજુ એ દિશામાં વળી જઈશ થોડા દિવસ ચાલો ચાલો બાય બાય બ્લોગર. હા, એ પણ મને કહેજો હું કેવી લાગુ છું. હા ચલો ગાઈસ, તો અત્યારે જો અમે આવી ગયા ઘરે એમના. અમને ના ડાન્સ બહુ કરે હોય કે અમને ઠકવાડ દીધા ઈ. આ છે અર્થનું ઘર, અર્થ નો ઠાકે. આ છે અર્થના પપ્પા. કેમ છો, મજામાં? બસ સારું હો. આ છે અર્થના મમ્મી, મજામાં? ત્યારે અમે રોટલો ખાવા આવ્યા છીએ. રોટલો એટલે દાલ બાટી ખાવા જઈએ. બોલે ડોળ ચકરું રોટલા. ના, એમ તો ખાઈ રહ્યો. એક ખાયા કાલે, ઈ બોમ્બે વાળો. પણ ઓફિશિયલી મુહૂર્ત આજે થયું. એને ઈ તો એમ કહેતા હતા કે તો જઈશું હવે અર્થ. હાલો તો હાલો. જઈએ ને? ના આપણે કઈ ચાલો હાલો હર્ષિલભાઈ. બોલે તેનું હશે. 2 દિવસ બાકી એક જ દિવસ, હું 2 દિવસ બાકી કે તું દિવસ જ ગણ, બસ દિવસ તો કલાક. અરે તારે હુવાય જ નહીં, હું આમ વેસ્ટ ન કરાય ટાઈમ તારે. દાલ બાટી ખવાય છે જો અહીંયા. હર્ષભાઈ દાલ બાટી ખાઈ લીધી? પરેશ ખાય છે? ચાલુ છે. હર્ષને છે ને આજ ખાવાનું કોને ભાઈ ઘરે નહીં ભાઈ. ખાઈ લીધું, એ ઓછું કરે. એને ભાઈ અડધી દઈ દે. ચલો ગાઈસ, જો અમે અત્યારે આવ્યા છીએ. બેટા હાલો હાલો જોવા ચાલો. અમે દિવાળી છે ને પરાણે મમ્મીના માસી છે ને એને ક્રોપ ટોપ પહેરાવ્યું છે. આ મુકેશ મામા જો મુશ્કેલ છે. આ જો આવ્યા. હા બરાબર લ્યો, શું છે? જોયું બધું કેવું fine છે. બરાબર છે, મસ્ત છે. મસ્ત લાગે. તો આ ડ્રેસ કરતા સારું લાગે તો માસી. એટલે જ કીધું કે આવું તમે હવે આગ પહેરવાનું ચાલુ કર્યું મુંબઈ. અને નાના એવા લાગે પતલા છે એટલા હાલ લાગે, ડ્રેસ ના હાલ લાગે. હે? Body હોય તો ના સારા લાગે, પણ પતલા છે ને. ડ્રેસમાં હજી પાતળા લાગે મીના કરતા હારા લાગે છે. ત્યાં ભાઈ જાહેરાત કરી બધા રહે હે. હિરાઈ વેલે નહીં, એમ બી ના પાડતા હતા કે બહાર નહીં આવું. હિરાઈ જેવા જ લાગે છે નાના એવા હિરાઈનો ફેવરેટ કલર છે એમ નહીં. હિરાઈ આવું પકડીને લઈને આવે છે એમ નહીં, એમ હું ભૂલી ગઈ. જો તો. હિરાઈ નીંદર આવે છે. ઉડી ગઈ મારી ઊંઘ. મસ્ત લાગે છે. ડ્રેસ કરતા તમને હારા લાગે છે. હવે ડ્રેસ બંધ કરી આપણે સીધા ડ્રેસ પેલા ભાઈ હશે. ના ભાઈ કાઈ ન હસતા કેવું લાગે છે? મસ્ત નહીં લાગતું? મસ્ત લાગે ને? મસ્ત લાગે.
જો સો ગાઈઝ આવી ગયા ઘરે હવે અને એક ઇમ્પોર્ટન્ટ વાત શેર કરવી છે કે જે ડીગ્લો નેચરલ્સ અમારું જે છે તો એમાં જેમણે પણ મેસેજ કરેલા છે તો 17 માર્ચથી અમારું રેગ્યુલર કામ ચાલુ થઈ જશે. તો આ વિડીયો આવશે ત્યારે આઈ ડોન્ટ નો કે 16 માર્ચ કે કઈ તારીખ હશે, કારણ કે 1 કે 2 દિવસ અમે લેટ ચાલીએ છીએ. મેરેજમાં વિડીયો નહોતો અપલોડ થયો એટલા માટે. સો ડીગ્લો નેચરલ્સમાં જેને બી મેસેજ કર્યા હશે, પેમેન્ટ કરી દીધું હશે તો ડોન્ટ વરી. 17 અથવા 18 માર્ચ અહીંયાથી કુરિયર ડિસ્પેચ થઈ જશે. જે લોકો નવા લોકો છે, જે લોકો નવા વ્યુઅર્સ એડ થયા છે એમને કહી દઉં, ડીગ્લો નેચરલ્સ અમારી બ્રાન્ડ છે અને અમે સ્કિન કેર રિલેટેડ પ્રોડક્ટ બનાવીએ છીએ. સો અમારો જે કોમ્બો છે એમાં તમારો સ્કિન રિલેટેડ કોઈ બી પ્રકારની પ્રોબ્લેમ હોય, પછી પિમ્પલ્સ હોય, ડાર્ક સર્કલ થઈ ગયા હોય, પિગમેન્ટેશન હોય, ટેનિંગ થઈ ગયું હોય, કંઈ પણ હોય તો એનું સોલ્યુશન આપીએ છીએ. સો ઇફ તમારે જો આવું ઓર્ડર કરવું છે તો 9429920043 વોટ્સઅપ પર મેસેજ કરો. ઓલ ઇન્ડિયા ફ્રી હોમ ડિલિવરી થઈ જશે અને 17th 18th માર્ચથી કુરિયર ચાલુ થઈ જશે. સો જલ્દી મેસેજ કરો. બાકી મળીએ કાલે એક સરસ મજાના વ્લોગ સાથે. કાલે આવશે હોમ ટૂર. જોઈ રહ્યા છો અમારો રૂમ છે, તો કાલે પ્રોપર હોમ ટૂર કરાવીશ. કાલે વ્લોગ મિસ ના કરવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ અને બેલ આઇકન ટંગ ઓન કરી દેજો. ફ્રી છે આ તો. બસ એક યુટ્યુબની એક સિસ્ટમ છે કે વ્લોગ મૂકીએ તો નોટિફિકેશન તમારા ફોનમાં જોતી હોય, એટલે આ જે પ્રોસેસ છે ફોલો કરવી પડે. મળીએ કાલે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ.